નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પત્રકાર અને યુનિયન લીડર હોવાની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર એક શખ્સ સામે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પત્રકાર તરીકેની ખોટી ઓળખ દર્શાવતું આઈડી બનાવી પોતાને પત્રકાર તરીકે રજૂ કરી લોકોમાં ખોટી પ્રસિદ્ધિ અને વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખોટી ઓળખના આધારે લોકો સાથે સંપર્ક સાધી તેમને ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરતો હતો। આ મામલે મળેલી ફરિયાદના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિની ઓળખ પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા ચકાસવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી। ગઈ તારીખ 12/7/26 રોજ પાણીગેટ પોસ્ટે એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 260/2026 કામે એક આરોપી કરણ સુરેશ જસવાણીને પાણીગેટ પોસ્ટે લાવી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ ઈસમ કોઈ જર્નાલિઝમનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં પણ પોલીસને પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપતા પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા તેમણે આ પ્રકારે કોઈ પત્રકાર હોવા અંગેનું રજિસ્ટ્રેશન કરાવેલું ન હતું, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। આ ઈસમે પાણીગેટ પોલીસ વિરુદ્ધ તેમના મળતિયાઓને ભડકાવવા માટે પોતાના નામનું એક બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમાં વિડીયો અપલોડ કરેલ અને તેમના મળતિયાઓને તેમના સપોર્ટ માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા આહવાન કરેલ, જેથી તેમના વિરુદ્ધ પોલીસે એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 260 મુજબનો BNS એક્ટ કલમ 319 તથા 216 મુજબનો ગુનો દાખલ કરેલ છે। GD પલસાણા, ACP E ડિવિઝન।